વિકલાંગ ક્વોટા હેઠળ નોકરી મેળવનારા આઈએએસ અધિકારીના મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. દેશમાં 2009 થી 2023માં ક્વોટા હેઠળ નિમણૂક મેળવેલા આઈએએસની તપાસ થશે. વિકલાંગતા સર્ટિફિકેટની ચકાસણીમાં ગુજરાતના આઈએએસનો પણ સમાવેશ છે. ગુજરાતના 5 અધિકારીઓની વિકલાંગતા સર્ટી સંદર્ભે તપાસ થશે. કેન્દ્રીય કક્ષાએ યુપીએસસી તથા ડીઓપીટી તપાસ કરી રહી છે. આઈએએસ અધિકારીઓએ વિકલાંગ સર્ટી રજૂ કર્યા છે. તેમનો ફરીથી મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. સંવાદદાતા મેહુલ દેસાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે. મેહુલ, વિકલાંગ ક્વોટા હેઠળ નોકરી મેળવનાર આઈએએસ અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. જે સર્ટિફિકેટ રજૂ કરેલા છે તેની પણ ચકાસણી કરાશે. કેન્દ્રીકૃત કક્ષાએ જે મહારાષ્ટ્રમાં પૂજા કેળકરનો ઘટનાક્રમ થયો ત્યારબાદ જે છે તે સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે દિલ્હીથી જે યુપીએસસી અને ડીઓપીટી છે તે આ સંદર્ભે તપાસ કરી રહી છે. 2009 થી 2023ની અંદર સમગ્ર દેશની અંદર વિકલાંગતા સર્ટિફિકેટના આધારે જેમણે નિમણૂકો મેળવી છે તેની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના 5 અધિકારીઓ એવા છે તેની તપાસ જે છે તે હાથ ધરવામાં આવશે અને આ 5 અધિકારીઓ જે છે તેમની કેન્દ્રીકૃત કક્ષાએ ડીઓપીટી અને યુપીએસસી દ્વારા સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવી રહી છે. જી મેહુલ, આભાર તમામ વિગતો માટે.